ફરીથી આપણે જોઈશું કે સેમ 6ની અંદર જે મેં ભાગ 1 બનાવ્યો તો એની અંદર આપણે 2 દાખલા આપણે જોયા હતા. ચલો હવે એવો દાખલો લઈએ કે જે ગુજરાત યુનિવર્સિટીની અંદર મોસ્ટ ઓફ પૂછાય એવી શક્યતા પૂરેપૂરી, જેની અંદર મધ્યક પણ હશે અને વિચલન પણ તમને પૂછ્યું હશે. અને આ દાખલો તમે જોજો કે જે ગુજરાત યુનિવર્સિટીની અંદર પ્રશ્નપત્રમાં જોવા મળશે. એટલે આ તમે ખાસ જોજો. આ દાખલો તમારા ખાસ કામમાં આવશે અને પૂછાશે ફાઇનલ. બરાબર. ચાલો તો હવે આવો દાખલો જે પૂછાય કે જેની અંદર તમે જોઈ શકો કે સ્તર આપેલા હોય, પ્રથમ, બીજું અને ત્રીજું. પછી સંખ્યા હોય 120, 100, 80, મધ્યક આપેલો હોય 42, 45, 50, વિચરણ 60, 50, 70 અને તમને નિદર્શ આપેલું હોય 12, 10 અને 10. તો જ્યારે આવી કોઈ રકમ પૂછાતી હોય ત્યારે આપણે શું કરવાનું? પહેલી વસ્તુ જુઓ કે સંખ્યા તમને જ્યારે આપેલી હોય સંખ્યા, ત્યાં આપણે શું કરવાનું ખાસ તમે ધ્યાન આપજો. આ એક જ દાખલો તમે જોશો તમે બધા દાખલા તમને આના જેવા તમને આવડી જશે. તો જ્યારે સંખ્યા હોય, સંખ્યાને આપણે કહીશું n1, જોઈ લેજો. પછી બીજું સ્તર ખરું, એની જે સંખ્યા ખરી એને આપણે કહીશું n2, કેપિટલ n2. પછી આને કેપિટલ n3 કહીશું. આ તમને આવડે. હવે મધ્યક હોય, બરાબર, આપેલો મધ્યક હોય એને કેપિટલ y બાર કહેવાય. શું કહેવાય? કેપિટલ y બાર 1, કેપિટલ y બાર 2, કેપિટલ y બાર 3. આટલું આપણને ખબર હોવી જોઈએ. પછી વિચરણ, વિચરણનો મતલબ s કહેવાય. શું કહેવાય? s. હંમેશા યાદ રાખજો, કોઈ પણ દાખલો તમે ગણો આ પ્રમાણે ગણવાનો, કેપિટલ S1 સ્ક્વેર એટલે વિચરણ. બીજું સ્તર બીજું હોય તો શું આવે? S2 સ્ક્વેર. હવે કયું સ્તર હતું? ત્રીજું, એટલે શું આવવાનું? S3 સ્ક્વેર. હવે આપણે દરેક સ્તરમાંથી નિદર્શ પસંદ કરીએ છીએ. કેટલા? 12, 10 અને 10. તો આને આપણે કહીશું n1, આને કહીશું આપણે n2, આને કહીશું n3. આટલું તમને કમ્પ્લીટ બનાવતા આવડી જાય તમારો જવાબ તમારો સાચો ગણાય. કઈ રીતે? હવે ચલો જોઈશું આપણે કે આપણને એવું પૂછ્યું છે, ચોપડીમાં તમે જોઈ લેજો. આવી તમારી રકમ છે દાખલા નંબર 11માં. આપણને શું પૂછ્યું? મધ્યક શોધો. મધ્યક. તો મધ્યક માટે ખાસ તમારે યાદ રાખવાનું કે મધ્યક કીધું હોય તો મધ્યકનું સૂત્ર આપણે y બાર st આપણે લખાયેલું છે. શું આવે? મધ્યકની અંદર આપણે y બાર st નું આપણે સૂત્ર જાણીએ છીએ. બરાબર. હવે અહીંયા તમે જોજો કયો y બાર તમને આપેલો છે? કેપિટલ. અહીંયા આપણો y બાર કેવો છે? કેપિટલ. કેપિટલ y બાર હોય ત્યારે આપણે શું શોધવાનું આવે? કેપિટલ y બાર st. સ્મોલ આપ્યો તો સ્મોલ શોધવાનું. હવે એનું સૂત્ર બનાવવાનું કઈ રીતે તમે જોજો. n1 અને y1 નો ગુણાકાર. શું કરવાનું? ખાસ n1 હોય એને y1 વડે ગુણવાના, n2 ને y2 વડે અને n3 ને y3 વડે. એટલે આપોઆપ આપણું સૂત્ર તમારું શું થઈ જશે? તૈયાર. ચલો હવે શું કરીશું? આપણે સૂત્ર બનાવીશું n1 y બાર 1 પ્લસ n2 y બાર 2 પ્લસ n3 y બાર 3. આટલું ભાવ. પછી હવે આ n1 ના નીચે લઈ લેવાના પ્લસ n2 પ્લસ n3. ચલો આપણું આ સૂત્ર તૈયાર. સિમ્પલ છે, સારું છે, તમને આવડે એવું છે. આટલું ભાવ બધા. હવે શું કરવાનું આપણે કે આ સૂત્રની અંદર શું કરવાનું? કિંમતો મૂકવાની. આ સૂત્રમાં શું કરવાની? કિંમતો. n1 નો મતલબ 120 ગુણ્યા y બાર 1 એટલે 42, n2 એટલે 100, y2 એટલે 45, n3 એટલે 80, y3 એટલે 50. નીચે 120 પ્લસ 100 પ્લસ 80. તમે જોઈ લેજો ઉપર ગુણાકાર અને નીચેનો સરવાળો. હવે શું કરવાનું આપણે? આપણને બધાને ખબર હોય 120 ગુણ્યા 42 એટલે 5040 પ્લસ અહીંયા 45 આવવાના પ્લસ અહીંયા કેટલા આવવાના? 4000. નીચે 200 ના 300. હવે આ બધાનો સરવાળો કરીએ એટલે 5040 પ્લસ 4500 પ્લસ 4000 ભાગ્યા 3 એટલે જવાબ આપણો કેટલો? 45.13 મળી જાય. આ આપણો જવાબ. આ આપણો જવાબ સેમ ટુ સેમ આપણે જે દાખલો ગણીએ છીએ
કોઈ પણ દાખલો પૂછાય આવો કોઈ પણ દાખલો આવો, બરાબર, જેનું સ્તર આપેલું હોય, સંખ્યા, મધ્યક હોય, વિચરણ હોય, નિદર્શ હોય, એનો જવાબ તમારે એનો દાખલો આ પ્રમાણે જ ગણવાનો. મોસ્ટ આઈએમપી આ દાખલો તમારે પરીક્ષામાં પૂછવાની શક્યતા પૂરેપૂરી. એટલે આટલું તો આપણને ખબર પડી ગઈ કે મધ્યક કેટલો મળ્યો 45.3. હવે બનાવવાનું એ પણ તમે શીખવાડી, બરાબર. તો જુઓ વી વાય બાર એસટી વિચરણને શું કહેવાય? વી વાય બાર એસટી. એમાં આનું સૂત્ર આના આધારે બનશે, તમે જોઈ લેજો સૂત્ર બનાવો કેમનો. પહેલું તો 1/n², ભૂલતા નહીં. હવે શું કરવાનું ખાસ? n1 તો n1 કૌંસમાં n1 માઇનસ સ્મોલ n1 નીચે n1 ઇન્ટુ s1². જોઈ લેજો સૂત્ર કાંઈ માટે યાદ રાખજો, બરાબર. બેઠું યાદ રહે ના રહે ગોખી પર નાખજો આના. n1 તો અંદર n1 માઇનસ n1 અપોન n1 પ્લસ બીજું સ્તર એટલે n2 માઇનસ n2 નીચે n2 અને અહીંયા s2² પ્લસ n3 માઇનસ n3 નીચે n3 અને s3². સૂત્ર ભલે થોડું લાંબુ હોય પણ સારામાં સારું આ તમારે બેઠું રેડી કરી દેવાનું. આ સૂત્ર તમારું ફાઇનલ આવશે. ચલો હવે શું કરીશું? કિંમતો મૂકીશું આપણે. બસ આ કિંમતો મૂકવાની. 1/1 n² મતલબ 120, 100 અને 80 એટલે કેટલા? 300. 300 નો વર્ગ. શું લેવાનું આપણે? 300 નો વર્ગ. હવે કેટલા હતા? n1 એટલે કેટલા હતા? 120 કૌંસમાં 120 માઇનસ n1 કેટલા? સ્મોલ n1 એટલે 12 નીચે 12 s1² એટલે કેટલા? 60 પ્લસ n2 કેટલા આપેલા? 100 માઇનસ 10 નીચે 10 s2² એટલે કેટલા? 50 પ્લસ n3 એટલે કેટલા? 80. જોઈ લેવાનું 80 માઇનસ 10 નીચે 10 અને 70 તમને ઓલરેડી આપેલા છે. s3² કેટલો હતો? 70. આ આપણી બધી કિંમતો મૂકી એટલે આટલું તો આપણને આવડે. હવે શું કરવાનું છે? 300 નો વર્ગ તમે જાણો છો મિત્રો, 300 ગુણ્યા 300 કરીએ એટલે કેટલા? 90,000. આટલું આપણને ખબર હોવી જોઈએ. 300 નો સ્ક્વેર કેટલો થાય? 90. હવે આપણે આની ગણતરી કરવાની કે આપણે જુઓ 120 માંથી 12 કાઢવાના એટલે કેટલા આવવાના? 120 માંથી 12 108 ગુણ્યા 60 ગુણ્યા 120 60 ગુણ્યા 120 એટલે આપણને શું મળશે? 777 600 ભાગ્યા 12. જોઈ લેજો આ પ્રમાણે કરજો. હવે અહીંયા 100 માઇનસ 10 ગુણ્યા 100 ગુણ્યા 60 100 ગુણ્યા 50 એટલે કેટલા આવવાના? 4,50,000 નીચે 10 80 થી 10 કાઢો એટલે 70 ગુણ્યા 80 ગુણ્યા 70 3,92,000 ભાગ્યા 10. ચલો આટલું થઈ ગયું. હવે 1/90,000 એમને રહેવા દો. આના વડે ભાગી નાખો એટલે 777 700 ભાગ્યા 12 એટલે કેટલા આવવાના? 64,800 આવવાના પ્લસ 4,50,000 એને 10 વડે ભાગીએ એટલે કેટલા? 45,000 આવવાના. 392 ભાગ્યા 10 એટલે 39,200. આટલું ફાવો. હવે આ બધાનો સરવાળો કરીશું એટલે 64,800 45,000 39,200 એટલે કેટલા આવવાના આપણને? 149 ભાગ્યા 90,000 જે હતા એ પ્રમાણે. હવે 149 ને 90 વડે આપણે શું કરીશું? ભાગીશું એટલે 1.66 તમને જવાબ મળે. શું મળે? 1.66. આ તમારો જવાબ. જોઈ લો એક સરસ મજાનો દાખલો 11. આ જ રીતે તમે દાખલા નંબર 12 તમારી ચોપડીમાં તમને દાખલો આપ્યો છે, કયો 12મા નંબરનો દાખલો સેમ ટુ સેમ તમે આ પ્રમાણે તમે ગણી શકો. બરાબર. ખાસ પૂરો વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર આ વિડીયો તમે શેર કરજો. મળીશું નેક્સ્ટ ટાઈમ આવા સારા વિડીયો.